શ્રી કાશી વિશ્વનાથ સત્વા બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શ્યામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઝૂઓલોજીના પેપર 303 કે જેનો ટાઇટલ છે ઇન્વર્ટિબ્રેટ ઇકોનોમિક ઝૂઓલોજી જીનેટિક એન્ડ એન્ઝાઇમના યુનિટ 4 જીનેટિક્સના એક ટોપિક ડુપ્લિકેટ જીન્સ ઇન્ટરેક્શન કે જેને આપણે નકલી જનીનોની આંતર પ્રક્રિયા તરીકે સમજીએ છીએ. જીનેટિક્સ મતલબ કે જનીન વિદ્યા એ આનુવંશિકતા તથા ભિન્નતાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની એક શાખા છે. જનીન વિદ્યા શબ્દ બેટસન નામના વૈજ્ઞાનિકે 1906ની અંદર સૌથી પહેલાં ઉપયોગ કર્યો હતો. આજના લેક્ચરની અંદર જો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જનીન વિદ્યાની અંદર આંતર પ્રક્રિયાઓ વિશે સૌથી પહેલાં સમજતા પહેલાં આપણે જનીન વિદ્યાના કેટલાક પારિભાષિક શબ્દો જે છે એના વિશેની માહિતી મેળવવી જરૂરી છે. સૌથી પહેલાં જોઈએ તો લક્ષણ. લક્ષણ એ સજીવની આગવી વિશિષ્ટતા છે. ફોર એક્ઝામ્પલ આપણે વટાણાના છોડની અંદર એની ઊંચાઈ જો ધારીએ તો એનું લક્ષણ થયું. મેન્ડેલના એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો જે છે એના વિશેની માહિતી આપણે અગાઉના સેમેસ્ટરની અંદર મેળવેલી છે. તો એના ઉપરથી આપણને ખબર છે કે મેન્ડલે વટાણાના છોડની અંદર જુદા જુદા 7 લક્ષણો જે છે એના ઉપરથી સંકરણના પ્રયોગો જે છે એ તારવ્યા હતા. તો અહીં આપણે એક છોડની ઊંચાઈને જો લઈએ તો એ સજીવની એક આગવી વિશિષ્ટતા થઈ. બીજું જો જોવા જઈએ તો એ છે વૈકલ્પિક લક્ષણ કે જેને આપણે અભિવ્યક્તિ તરીકે પણ ઓળખી શકીએ. વૈકલ્પિક લક્ષણ મતલબ કે લક્ષણ વ્યક્ત થવાની રીત કઈ રીતે છે. વટાણાના છોડની ઊંચાઈ જો એક લક્ષણ થયું તો એની અંદર જે વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈ ધરાવતા છોડ જોવા મળે છે તો એ એના વૈકલ્પિક લક્ષણ થયા. બીજું જે છે એ છે કારક અથવા તો જનીન. આનુવંશિકતા માટે જવાબદાર એકમને કારક તરીકે ઓળખવામાં આવે. જો આપણને જનીનની વ્યાખ્યા પૂછવામાં આવે તો એ થશે ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ. ડીએનએનો એક નાનો ભાગ. જો જનીન વિદ્યાની અંદર આપણે સંકરણના કોયડાની અંદર કારકને વ્યાખ્યાયિત કરવું હોય તો એ થશે આનુવંશિકતા માટે જવાબદાર એકમ. વધુ ઊંચાઈ માટેના જનીનને આપણે કેપિટલ ટી તરીકે ઓળખીએ છીએ, જ્યારે ઓછી ઊંચાઈ માટેના જનીનને આપણે સ્મોલ ટી તરીકે ઓળખીએ છીએ. તો એના ઉપરથી જ આવશે વૈકલ્પિક જનીન કે જેને આપણે કહીએ છીએ કે કોઈ પણ એક લક્ષણ જે છે એ ઓછામાં ઓછા 2 વિકલ્પો સૂચવતું હોય. અહીં છોડની ઊંચાઈ માટે 2 વિકલ્પો થશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. એના પછી છે સ્વરૂપલક્ષી પ્રકાર અથવા તો ફિનોટાઇપ. જનીનોના આધારે સજીવની અંદર જે લક્ષણ પ્રદર્શિત થાય છે એને સ્વરૂપલક્ષી પ્રકાર કહેવામાં આવે. છોડની ઊંચાઈ એક લક્ષણ થયું, પરંતુ ઊંચો છોડ થશે કે નીચો છોડ થશે એ એનો સ્વરૂપલક્ષી પ્રકાર થયો. એના પછી છે જનીનલક્ષી પ્રકાર કે જેને આપણે જીનોટાઇપ તરીકે ઓળખીએ છીએ. લક્ષણ સાથે સંકળાયેલા જનીનના બંધારણને એનું જનીનલક્ષી પ્રકાર અથવા તો જીનોટાઇપ તરીકે ઓળખવામાં આવે. કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી કે પછી સ્મોલ ટી એ જનીનલક્ષી પ્રકાર થયા. એના ઉપરથી જ બીજા 2 આપણે શબ્દો શીખી શકીએ. એ છે સમયુગ્મી અને વિષમયુગ્મી. સમયુગ્મી મતલબ એક જનીન જોડના બંને વૈકલ્પિક જનીનો સરખું જનીન બંધારણ ધરાવતા હોય ત્યારે એને સમયુગ્મી જનીન તરીકે ઓળખવામાં આવે. જ્યારે એક જનીન જોડના બંને વૈકલ્પિક જનીનો ભિન્ન જનીન બંધારણ ધરાવતા હોય ત્યારે તેને વિષમયુગ્મી જનીન તરીકે ઓળખવામાં આવે. બીજું જે છે આપણે શબ્દો વારે વારે ઉપયોગમાં આવશે એ છે પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન. એવું જનીન કે જે અન્ય વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિને વ્યક્ત ન થવા દે એવા જનીનને પ્રભાવી જનીન કહેવામાં આવે. ઊંચાપણા માટેનો જનીન કેપિટલ ટી જે છે એ પ્રભાવી જનીન છે. મતલબ જ્યારે કેપિટલ ટી હાજર હોય ત્યારે એ સ્મોલ ટીની અભિવ્યક્તિ નહીં થવા દે. તો એના ઉપરથી જ આપણે પ્રચ્છન્ન જનીનની વ્યાખ્યા આપી શકીએ કે એવા જનીન કે જે અન્ય વૈકલ્પિક જનીનની ગેરહાજરીની અંદર અભિવ્યક્ત થઈ શકતા હોય એવા જનીનને આપણે પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખીએ છીએ. આ જનીન વિદ્યાના પારિભાષિક શબ્દો છે કે જે સામાન્ય રીતે આપણે જે પણ સંકરણના કોયડાઓ ભણશું એની અંદર આપણને સામે આવશે. તો આ બધા જ શબ્દો જે છે એ આપણા મગજની અંદર ક્લિયર રાખી અને હવે આપણે જનીન એક આંતર પ્રક્રિયા જે છે એના વિશેની વાત કરીશું.
જીન ઇન્ટરેક્શન મતલબ કે જનીનિક આંતરપ્રક્રિયા એટલે શું? જ્યારે બે કરતાં વધારે જનીનો એકબીજાને અભિવ્યક્તિને અસર કરતા હોય અને એના કારણે સજીવની અંદર કોઈક સિંગલ કેરેક્ટર જે છે એનું ડેવલપમેન્ટ, એનો વિકાસ થતો હોય તો એ પ્રકારની આંતરપ્રક્રિયાને કહેવામાં આવે જીન ઇન્ટરેક્શન, જનીનિક આંતરપ્રક્રિયાઓ. જીન ઇન્ટરેક્શનની અંદર કોઈ પણ જનીન જે છે એની અભિવ્યક્તિ એ બીજા જનીનની હાજરી કે પછી ગેરહાજરી જે છે એના ઉપર આધાર રાખતી હોય છે. આપણા સિલેબસની અંદર આપણે 3 જનીનિક આંતરપ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. ડુપ્લિકેટ જીન્સ મતલબ કે નકલી જનીનોની આંતરપ્રક્રિયા, રિસેસિવ એપિસ્ટેસિસ કે જેને આપણે પ્રચ્છન્ન એપિસ્ટેસિસ તરીકે ઓળખીએ છીએ, અને સપ્લિમેન્ટરી જીન્સ મતલબ કે પૂરક જનીનોની આંતરપ્રક્રિયા. સૌથી પહેલાં નકલી જનીનો ડુપ્લિકેટ જીન્સ જે છે એના વિશેની વાત કરીએ. ડુપ્લિકેટ જીન્સ મતલબ કે નકલી જનીનોની આંતરપ્રક્રિયા, એને વ્યાખ્યાયિત કરીએ તો જ્યારે કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે બે કરતાં વધારે બિનવૈકલ્પિક જનીનો જવાબદાર હોય અને આ બંને બિનવૈકલ્પિક જનીનો એકબીજાની નકલ કરતા હોય એવું જણાય તો આવા જનીનોને નકલી જનીનો કહે છે. અને આ જનીનોની આંતરપ્રક્રિયાને નકલી જનીનોની આંતરપ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. નકલી જનીનોની આંતરપ્રક્રિયાનો રાસાયણિક આધાર શેના ઉપર રહેલો છે? તો કે આપણે કોઈક લક્ષણ, અહીં આપણે જે લક્ષણ જોવાનું છે એ છે વનસ્પતિની અંદર બીજાવરણ. તો આ બીજાવરણ ઉત્પન્ન થવા માટે પુરોગામી પદાર્થમાંથી નીપજ બનવી જરૂરી બને છે. પુરોગામી પદાર્થમાંથી નીપજ બનવા માટે જુદા જુદા પ્રકારના જનીનો જે છે એ જવાબદાર બનતા હોય છે. અહીં જનીન એ જે છે એ ઉત્સેચક એનું નિર્માણ કરશે, જ્યારે જનીન બી જે છે એ ઉત્સેચક બીનું નિર્માણ કરશે. ઉત્સેચક એ અને ઉત્સેચક બી આ બંનેમાંથી કોઈ પણ પુરોગામી પદાર્થમાંથી નીપજ બનાવવા માટે જવાબદાર બનતા હોય છે. મતલબ જનીન એ અને જનીન બી બંને એકબીજાની નકલ કરતા હોય છે. એમાંથી ઉત્પન્ન પામતા જે ઉત્સેચકો છે એ પુરોગામી પદાર્થમાંથી નીપજ જે છે એ બનાવવા માટે સક્ષમ હોય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે શેફેરેડ સ્પર્સની અંદર ફળનો આકાર જે છે એ આપણને નકલી જનીનો પ્રકારની આંતરપ્રક્રિયા જે છે એ સમજાવે છે. શેફેરેડ સ્પર્સ એ આવૃત બીજધારી વનસ્પતિ છે. આ વનસ્પતિ જે છે એની અંદર બીજનો આકાર જે છે એ શેફર્ડ મતલબ કે જે ગાય ભેંસ ચરાવતા હોય એ વ્યક્તિઓના પર્સ જેવો ત્રિકોણાકાર મળતો હોવાથી આ વનસ્પતિ જે છે એનું સામાન્ય નામ શેફેરેડ સ્પર્સ છે, જેનું વૈજ્ઞાનિક નામ છે કેપ્સેલા બર્સા પાસ્ટોરિસ. જે રીતે આપણે સંલગ્નતાના પ્રેક્ટિકલ માટે વટાણાના છોડનું લેથિરિસ એડોરટ્સ અને ડ્રોસોફિલાનું નામ ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર યાદ રાખીએ છીએ, એ જ રીતે આપણે આ વનસ્પતિ જે છે એનું વૈજ્ઞાનિક નામ કેપ્સેલા બર્સા પાસ્ટોરિસ જે છે એ યાદ રાખવું જરૂરી બને છે. આ વનસ્પતિ જે છે એનો શીંગનો આકાર ત્રિકોણાકાર પર્સ જેવો હોય છે અને એના કારણે જ એનું સામાન્ય નામ શેફર્ડ સ્પર્સ જે છે એ પડેલું છે. એની શીંગ જે છે લગભગ 0.5 મીટર જેટલી હોય છે. આ વનસ્પતિ એક વર્ષાયુ છે. એના ફૂલો લગભગ 1 વર્ષ દરમિયાન જોવા મળે છે. દર વર્ષે એ અનેક પેઢીઓ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે અને ટૂંકો ગાળો ધરાવે છે. એટલા માટે જ વૈજ્ઞાનિક જે છે એણે આ વનસ્પતિને સંકરણના પ્રયોગો માટે પસંદ કરી. આ વનસ્પતિના ઉપયોગ જો જોવા જઈએ તો એ ખોરાક પર્ટિક્યુલરલી ઢોરના ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. આ સિવાય સૌંદર્ય પ્રસાધનો અને દવા તરીકે પણ વપરાય છે. નિંદામણ તરીકે ઘણા દેશોની અંદર આ વનસ્પતિ જે છે એ જાણીતી છે. સૌથી પહેલાં G.H. શૂલ નામના વૈજ્ઞાનિકે શેફર્ડ સ્પર્સ વનસ્પતિની અંદર 2 પ્રકારના બીજ સંપુટો જે છે એ ઓળખ્યા. એક ત્રિકોણાકાર કે પછી હૃદયાકાર બીજાવરણ અને બીજું જે છે એ છે લંબાયેલા અથવા તો ભમરડા આકારનું બીજાવરણ. ત્રિકોણાકાર બીજાવરણ ઉત્પન્ન થવા માટે જનીન કેપિટલ T અને જનીન કેપિટલ D જે છે એ જવાબદાર બનતા હોય છે. મતલબ આ બંનેમાંથી કોઈ પણ જનીન જો હાજર હશે તો એ વનસ્પતિની અંદર ત્રિકોણાકાર બીજાવરણ ઉત્પન્ન થશે. જ્યારે લંબાયેલા કે પછી ભમરડા આકારના બીજાવરણ માટે પ્રચ્છન્ન જનીનો સ્મોલ t અને D જે છે એ જ્યારે સંયુગ્મી સ્થિતિની અંદર હાજર હોય
ત્યારે જ લંબાયેલું અથવા તો ભમરડાકાર બીજાવરણ જે છે એ ઉત્પન્ન થતું હોય છે. આમ લંબાયેલી શીંગો જ્યારે બંને પ્રભાવી જનીનો કેપિટલ ટી અને કેપિટલ ડી ગેરહાજર હશે ત્યારે જ જોવા મળે છે. ત્રિકોણાકાર, હવે કોયડાને સમજીએ તો કે સૌથી પહેલાં ત્રિકોણાકાર બીજ ધરાવતી વનસ્પતિ અને ભ્રમરાકાર બીજ ધરાવતી વનસ્પતિ આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવે ત્યારે F2 પેઢીની અંદર આપણને 15:1 જનીનિક પ્રમાણ જે છે એ મળતું હોય છે. કોયડા દ્વારા સમજીએ તો અહીં પ્રથમ પેઢીની અંદર મતલબ કે પ્રથમ પિતૃ પેઢીની અંદર ત્રિકોણાકાર શીંગ ધરાવતી વનસ્પતિ કે જેનું જનીન બંધારણ કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ડી, કેપિટલ ડી હોય છે તથા ભ્રમરાકાર શીંગ કે જેનું જનીન બંધારણ સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ડી, સ્મોલ ડી હોય છે. આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે ત્રિકોણાકાર શીંગ ધરાવતી વનસ્પતિ જે છે એ સમયુગ્મી સ્થિતિના કેપિટલ ડી અને ડી ધરાવતા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જ્યારે ભ્રમરાકાર બીજાવરણ ધરાવતી વનસ્પતિ જે છે એ સ્મોલ ટી અને સ્મોલ ડી ધરાવતા જન્યુઓ જે છે એ ઉત્પન્ન કરે છે. અને આના કારણે પ્રથમ પેઢીની અંદર વિષમયુગ્મી બંધારણ ધરાવતી ત્રિકોણાકાર શીંગ ધરાવતી વનસ્પતિ જે છે એ ઉત્પન્ન થાય છે. આવી વિષમયુગ્મી ત્રિકોણાકાર શીંગ ધરાવતી સંતતિ જે છે એ 4 પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે. અને આવી સંતતિનું જ્યારે સ્વસંકરણ કરાવવામાં આવે ત્યારે ત્રિકોણાકાર અને લંબાયેલી શીંગ આપણને 15:1 પ્રમાણની અંદર મળતી હોય છે. અહીં આપણને પુનેટ સ્ક્વેરની અંદર જે 16 ખાના છે એમાંથી 15 ખાનાની અંદર ત્રિકોણાકાર શીંગ ઉત્પન્ન થતી જણાય છે, જ્યારે એક અંતિમ ખાનાની અંદર ભ્રમરાકાર બીજાવરણ ધરાવતી શીંગ જે છે એ ઉત્પન્ન થઈ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આખું જ આ G.H. શુલ નામના વૈજ્ઞાનિકે જે નકલી જનીનોની આંતર પ્રક્રિયા આપી છે એના ઉપરથી આપણે ત્રિકોણાકાર શીંગ અને ભ્રમરાકાર શીંગ 15:1 પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એ તારવી શકીએ. બરાબર છે. અહીંયા તમને કેટલાક જનીનિક કોયડા આપેલા છે કે જેના ઉકેલ કરી આપણે નકલી જનીનોની આંતર પ્રક્રિયા જે છે એને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. જનીન વિદ્યાની અંદર આ એક આંતર પ્રક્રિયા પછી આપણે બીજી 2 આંતર પ્રક્રિયા જે છે એના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલની દ્રષ્ટિએ કઈ રીતે જનીનિક કોયડાઓનો ઉકેલ કરી શકીએ એની ઘરે રહી અને પ્રેક્ટિસ કરીશું. બરાબર. થેન્ક યુ.